બેઠકના ઉમેદવાર ટૂંક સમયમાં થશે જાહેર। વિસાવદર બેઠકના ઉમેદવારનું નામ પણ ટૂંક સમયમાં જાહેર થઈ જશે। કોંગ્રેસ અને ભાજપ બંને ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે। વિસાવદરથી હર્ષદ રેબડિયા, કિરીટ પટેલ, ભૂપત ભાયણી રેસમાં છે, તો વિસાવદર માટે કોંગ્રેસમાં નીતિન રાણપરિયાનું નામ પણ રેસમાં છે। કરશન વડોદરિયાનું નામ પણ રેસમાં છે। કડી માટે ભાજપમાંથી પિયુષ કરશનભાઈ સોલંકીનું નામ રેસમાં છે। કાજલ મહેરિયાને પણ ભારતીય જનતા પક્ષ ટિકિટ આપી શકે છે। કડીથી કોંગ્રેસ રમેશ ચાવડાને બનાવી શકે છે ઉમેદવાર। જો કે આ સસ્પેન્સ ઉપરથી પડદો ટૂંક સમયમાં જ ઉઠી જશે। ભાજપ અને કોંગ્રેસ બંને ટૂંક સમયમાં જ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। કડી વિધાનસભા બેઠક જ્યાં કરશન સોલંકીનું નિધન થયું અને પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જ્યાં કરશન સોલંકીના પુત્રને ટિકિટ મળે તેવા અણસાર છે, તો બીજી તરફ વિસાવદર વિધાનસભા બેઠક જ્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ભૂપત ભાયણી રાજીનામું આપી દીધું, બાદમાં ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા। ભાજપના સંભવિત ઉમેદવારોના ચહેરા આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ભૂપત ભાયણી પૂર્વ ધારાસભ્ય વિસાવદરથી, હર્ષદ રેબડિયા પૂર્વ ધારાસભ્ય વિસાવદરથી અને કિરીટ પટેલ જેને પણ ભારતીય જનતા પક્ષ ટિકિટ આપે તેવી શક્યતા છે। કોંગ્રેસના સંભવિત 4 ઉમેદવારોના ચહેરા જોઈ રહ્યા છો। ભાવેશ ત્રાપસિયા, કરશન વડોદરિયા, નીતિન રાણપરિયા અને ભરત વિરડિયા, આ 4માંથી કોંગ્રેસ કોઈને ટિકિટ આપી શકે છે તેવી સંભાવના છે। જો કે ભાજપ કોંગ્રેસ ટૂંક સમયમાં નામની જાહેરાત કરી દેશે। ભાજપના સંભવિત ઉમેદવાર કડી વિધાનસભા બેઠક ઉપર પિયુષ સોલંકી, પ્રહલાદ પરમાર, કાજલ મહેરિયા, જેમાંથી પિયુષ સોલંકી જે કરશન સોલંકીના પુત્ર છે, કાજલ મહેરિયા જાણીતા ગાયિકા છે, આ 3માંથી કોઈ એક બની શકે કે ભાજપનો ઉમેદવાર હોય। કડી બેઠક ઉપર કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાનું નામ, પ્રહલાદભાઈ વાઘેલાનું નામ, નરેશ સોલંકીનું નામ ચર્ચામાં છે। જો કે ટૂંક સમયમાં જ વિસાવદર અને કડી બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને કોને ઉમેદવાર બનાવે છે તેના ઉપરથી સસ્પેન્સ હટી જશે। વિસાવદર બેઠક જ્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે।